મોર્નિંગ, જય દ્વારકાથી, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હે અને આજ જાજા વાગ્યા નથી, લગભગ 7:15 જ વાગ્યા. વહેલા ઉઠી ગયા હતા જરા અને ઉઠી બ્રશ કરી અને ચા પાણી પી લીધું છે. અને આ ભાઈ સંજય એકલો દાંત કાઢે, એકલો હે એકલો રમે છોકરો, એકલો હોઠ મોઢો નથી નાખવો, હોઠ જ નાખવો મોઢામાં કંટાળીને. એવું બધું હાલે છે મિત્રો. અને આજ જો મારા મમ્મી ક્યાંય નહીં દેખાતા હોય, જો કાંઈ ત્યાં ગયા હે નાની માને નાના ને ત્યાં સાંજે ગયા હતા ઊંધોકડે. ત્યાં કંઈક હતું ખાવાનું કે કંઈ ખબર નથી, આપણે તો આવ્યા ત્યાં હતા નહીં. હટાણે આવે છે, આગળ આવી ગયા હે એટલે એ છે ને અટાણમાં કાંઈ એકલા અટાણે રાયડું નાખે જો અટાણે. હા હવાના પોરમાં જઈને રમવું જ જોઈએ. હવાના પોરમાં કોઈ જરૂરી ના પડે, એકલો રમતો હોય એટલે એ કાંઈ ના હોય. હવાના પોરમાં ઉઠી જાય ને વહેલો પણ જો આવી રીતના રમતો હોય એકલો એટલે એવું બધું હાલે છે. હાલો મિત્રો, આપણે આજ વરી પાછી એક નવી સાઈડ ચાલુ કરવાની છે, શ્રી ગણેશ કરવાના છે એટલે હાલો ટાણાહાર વેલેરા વયા જાય એટલે થઈ જાય બરાબર. નવી ચાલુ કરવાની છે, હવે જે સાઈડો ચાલુ છે એમાં ચાલુ રહે ને હજી એક નવી ખોલી નાખવું છે પડું અને બધું ભેગું એટલે એવું બધું હાલે છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જજો. હેલો ગાઈસ, જો આપણે નવા પડામાં મુહૂર્ત કરવાનું છે, અહીંયા આવી ગયા હે. અને આપણે જો નીતિનભાઈ નારિયેલના સોટલા ઉખાડે હે, એ કે આજ મારે મુહૂર્ત કરવું છે. હવે જોવાય એના હાથનું કેવું મુહૂર્ત થાય, હરાડે હાલે કે ના હાલે એના ઉપર ધામધૂમ છે આજ બધું. હે તો વાંધો નહીં લે. હા, કોઈ દી એની મુહૂર્ત કર્યું નથી. હવે આજે એના હાથનું કરાવવું છે. ઝીણકો રહ્યો ને, ઝીણકો હોય સારું બરોબર. આપણે તો વારે ખેર કરતા હોય મુહૂર્ત એટલે હવે એને આ નારિયેળના સોટલા ઉખેડે છે, પછી અગરબત્તી નારિયેળ ફોડી અને શ્રી ગણેશ કરી નાખો હે. એ કે આજુ કે મારે મુહૂર્ત કરું. મેં કર મુહૂર્ત તું. હે હા, સબસ્ક્રાઈબનું કહી દેજે. સપરું મિત્રો સપરું કરતા જાય જો એમ કહે સબસ્ક્રાઈબ. હા, સબસ્ક્રાઈબ કરતા જાજો એટલે આ નારિયેલ ફોડી નાખે હવે બરોબર. જો 2 આખું વાળું નારિયેલ છે એટલે સારું. હાલો તો તમે આગળ બન્યા રહેજો, મુહૂર્ત કરી લઈને પછી ધીરે ધીરે કરી ચાલુ. હાલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં જ રાખે મારા ભગવાન તમને નમને. આજે આપણી ગાડી કંઈક મેળે છે, કાલ મેળે નહોતું એટલે આજે હું કહી મારો શ્યામનો વિડીયો ઉતાર લે. જો મારે ગાંડા નાઈ ધોઈ લીધું અને ઘણી વાર રમી લીધું. હવે છે ને ધાવી નમકુડિયા કરે. જો આમ ગમતું જ નથી. જો આમ કઈ રાખી દે તો એને મજા આવે. જો ગાંડો. હા, ખોટે કજ્યા કરે, ખોટે આપણે છો મારું. એ શ્યામ આમ જોતો, એ શ્યામ આમ જોતો.
શ્યામ 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 નીંદેલી આવે નીંદેલી એ Lighten up, take me on a magic list. Tell me all કજિયા કોણ કરતું તું કોણ કરતું sign me up. હાય કે Tell me about the people that you know who are trying to feel right. કે મારું ભૂઈ જાવું હવે પાછા મળ્યું એમ કે ઉઠ્યું તો એમ કહી દે શ્યામ એ આમ જો એ શ્યામ એ ગાંડા ઓ ગાંડો મીનો થયો છે એ મીનો થયો છે ગાંડો એ શ્યામ શ્યામ એ કેવડું ધ્યાન પડ્યું કામ ઘૂઘરા ઉપર ઘૂઘરા ઉપર ધ્યાન પડ્યું ત્યાં રમવું હોય નિસ્કો નાખે એટલે મને ખોટે ખોટે કજિયા કરવા એ શ્યામ નહીં શ્યામ શ્યામ રીહાણો આપણો નચો એ ગાંડા એ ગાંડુ ક્યાં લેટો જેટા હે જો કે લેટા કે લેટો જેટા હે હા કરી જાવ ગાંડો છે ગાંડો તમે ગાંડો છે ગાંડો ઇસકો નાખો ગાંડો હા કરી દીધી હે Now right here if you just need to cry. Come love, share my pillow and rain. હેલો ગાઈઝ, બીજા દિવસના ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આપે માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. બીજો દિવસ ઉગી ગયો અને મિત્રો કાલનો બ્લોગ ને આજનો બ્લોગ ભેગો આવી ગયો બધો. એટલે એવું બધું છે. કાલે એડિટિંગનો મેળ નહોતો આવ્યો અને જાજો બ્લોગ નહોતો ઉતરો. એટલે 2 દિવસનો મેં કીધું ભેગો જ આવવા દે. એટલે 2 દિવસનો ભેગો આવી જાય. અને આપણે આવી ગયા અહીં સાઈડ ઉપર અને આપણે નીતિનભાઈ જો અહીં ખેડે છે. આ પારો ખેડે જો તો કબડું ત્રાહું દેખતા થાય. જોતા તમને આમાં નહીં દેખાતું બહુ થાય છે. બરાબર. જ્યાં પટો આપણે કાલ ઉપાડ્યો હતો એ વાંથી એવું બળ આવી ગઈ ને આટલામાં જ ધૂળ છે એટલે એ ધૂળ ઉપાડવાની છે. આપણે અહીંયા કાલે જ શ્રી ગણેશ કરી નાખ્યા હતા. બરાબર લીધું છે. બરાબર. એટલે એવું બધું છે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ મિત્રો, તો મજા આવે અમને કામ કરવાની, બ્લોગ ઉતારવાની. નકર આ બધી મહેનત માથે પડે એવું થાય. એટલે જરાક એનું સપોર્ટ કરતા જાઓ તો મજા આવે. એટલે તમને મજા આવે જોવાની, અમને મજા આવે કામ કરવાની, સારા વિડીયો ઉતારી, સારા કન્ટેન્ટ લઈ આવી. બરોબર. સપોર્ટ કરતા જાવ તો અમને મજા આવે. નાના બધા સપોર્ટ કરે છે તો આપણે જરાક મહેનત કરવી જોઈએ. એટલે પછી આમાં નકર પછી મજા ના આવે તમે જોઈએ એવો સપોર્ટ ના દેખાડો તો. એટલે સપોર્ટ કરતા જાવ તો આપણે મિત્રો મજા આવે બધી. એટલે એવું બધું હાલે છે. હાલો તો આગળ બન્યા રહેજો. નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો પછી જ જજો. હેલો ગાઈસ, જો આપણે આવી ગયા ત્રીજી કે પહેલી અને બીજી સાઈડ ઉપર. વાંથી વિહોત્રી થાય ને બીજી સાઈડ ચાલુ કરી હતી ત્યાં આવી ગયા. હજી એમનામાં જ પડ્યું જો એક પટો આમનો. અને એ જો વાં હે ને આ માલ બધો પડ્યો ને ત્યાં મિત્રો ટોટા પડ્યા હે. હવે એ માલ હે ને કાઢી અને ક્યાંક પારે નાખવો અને એવું કંઈક કરવું છે. જો અહીંયા હવે આ બળનો પટ્ટો આગળ મારે રેવલ કરવો છે ટાઈગરથી. આપણો ટાઈગર આ રહ્યો. અને પછી હે ને આ ધૂળ જો ખેડવાનું કામકાજમાં ચાલુ કરવું છે. આ ધૂળ અહીં ખેડાય ને એ ડાયરેક્ટ પાછી ઉના ઉપર જવા દેવી છે. એટલે આજ પાછું આનું વેરું આવ્યું છે. ટૂંકમાં આના બધી થઈને મિત્રો કેટલા ખબર અઢાર ભેગા કેટલા હાલે ખબર? 1 2 3 અને 4 પડા ભેગા હાલે છે. 4 એમાં બધેમાં મશીનની ચાલ છે. અને અહીંયા જો મશીનની ચાલ છે. અહીં જો આ પટ્ટો કમ્પ્લીટ કરી દઈએ ને અને એટલે ઓલો મશીનથી ઓલું ઉપાડવાનું છે. એ ઉપાડવાનું છે. અને વાં આપણે જ્યાં મુહૂર્ત કર્યું હતું ત્યાં એક પટ્ટો ખોદી અને સ્ટોક કરી આવ્યા અહીં.
હવે અહીંયાય મશીનથી ભરતી કરવાની છે એટલે મોર અમે ધોઈડા જઈએ હે અને વાહે મશીન પૂગી ન થકતા એવું છે અટાણે હજી 2 ઠેકાણે હાલે છે અને ઓલું એક પેન્ટિંગમાં મૂકી આવ્યા અને તાતા અહીંયા કરી લેવું અમે કમ્પ્લીટ એટલે 4 ઠેકાણે હાલે વાહે મશીન પૂગી શકતા નથી એટલે એમ અમારે પોરો ખાવો પડે એમ હે ને પોરો જડે એમ જ નથી પણ એમ અમારે ધીરે ધીરે કરવું પડે નકર થઈ રહી વેલેરું તો મશીનની જરૂર પડે એટલે એમ ધીરે ધીરે કરતા જાય હે 4 ભેગા હાલે તો એ આપણું પોરે હાંકવું પડે હે નકર એમાંય તાણ પડે હે એટલે એવું બધું મિત્રો હાલે છે જો અહીંયા આપણે જૂની પાછી સાઈડ ઉપર આવી ગયા અહીં બીજા નંબરની સાઈડ ઉપર અહીં આવ્યા પછી એટલે અહીંયા એક જ પટ્ટો રોગો ઉપાડી અને એમાં સ્ટોક પડ્યો અહીંયા સ્ટોક કરી આવ્યા હતા એવું બધું છે હાલો તો તમે આગળ બન્યા રહેજો આપણે આ ગુજરી કાલ મલક ધોવાના રહી ગયા હતા ધોવાના નહોતા 2 દિન ધોવાના લુગડા એક ગુજરી જો આ પડી વાં પડી ઓલા રૂમમાં મૂકી કે ઓલા રૂમમાં મૂકી કે ટપડા શ્યામ થોડાક હતા બધા ઠેકાણે કરું એટલે તડકો બહુ છે હવે જીતવા કરે આપણે રૂગડાને ઠેકાણે કરી લઈએ ને તો પછી હવે બહાર નીકળે તો પછી માલનું કંઈક કરી એવું બધું હાલે છે શ્યામ હજી પૂતું ને એટલે કંઈ ઉપાધિ છે ને તાનુંથી થોડું કામ થઈ જાય પછી શ્યામ ઉઠે ને પછી ધરા કાં બોલાવાય જાય કાં રડતો હોય હિંચકો નાખતા હોય એટલે એવું બધું હાલે હવે ગુણા ઠેકાણે કરી લો ને પછી બીજું કામ લેવાય પેલો પૂતો હજી જય શ્રી કૃષ્ણ જય પીઠામાં જો રૂંઢાણા 5:30 6 થયા હે અને જો ફૂઈ હંજવારીની બધું કરતા હતા કામ કરતા હતા હું તો અહીંયા શ્યામને હિંચકો નાખતી હતી ને અત્યારે હિંચકો જ નાખું હું જો ફૂતો હે અને એવું બધું કામકાજ હાલે છે ભેહું દવાની બાકી છે ફૂઈને અને હું જો શ્યામને પાસે શ્યામ મીઠો તો થોડીક વાર જાય ગોળ પછી પાછો સુઈ ગયો નકર અત્યારે રમાડવો હતો કે અત્યારે ટાઢો પર હે ને તો થોડીક વાર રમે ને તો પછી સાંજે હે ને મોડો હોય તો સવારે મોડો ઉઠે નકર સવારે 4 વાગે ક્યારેક તો ઉઠી જાય ને કંઈક 5 વાગે ઉઠી જાય નિવાટાણામાં ઉઠી જાય સાંજે હું વહેલો સુઈ જાય ને એટલે રટાણીને રમાડવો હતો પણ રમ્યો નહીં બધા વાઈટ જોઈને બેઠા હતા કે શ્યામ ઉઠે ને તો રમાડી અને બધા નવરા હોય હવે જો માલનું ટાણું થાય ભેહું દોવાની રસોઈ કરવાની ને એવું બધું કામકાજ હાલે છે અને શ્યામ તો નીંદર કરે છે શ્યામને બધા વાઈટ જોતા હતા કે શ્યામ ઉઠે ને તો રમાણી જો શ્યામ ઉઠ્યો નહીં સુઈ ગયો પાછો જો નીંદરે કરવા માંડ્યો ગાંડો હા ગાંડો નીંદર કરવા માંડ્યો રમ્યો નહીં રમ્યો તો છોકરા એ ડાયા છોકરા અને જો મારે ફૂઈ જો આજ રસોઈની તૈયારી કરવા માંડ્યા હે આજે રસોઈ બનાવવાની હે ને તૈયારી કરવા માંડ્યા હે નકર એને માલનું કામકાજ હોય ને મારે બધું અંદર કરવાનું હોય હા એ વાત તો સાચી ને પછી માલનું કરે બધું ટાઈમ વહેલા મોડો થઈ જાય એથી વહેલું રસોઈનું કરવા માંડે હા એવું બધું અમારે તો કામકાજ હાલે છે ને જો હું તો શ્યામને હિંચકો નાખું હોઉં ઉઠે તો રમાડીએ તો રમાડવો હે નકર દઈ ભાઈ રાયડું દઈને સુઈ જાય એવા હે ગાંડા ભાઈ હા નકર દોરી તો ચાલુ રાખવાની જ છે પણ અટાણ થોડીક વાર ટાઢો પોર હેતી રમો જ ને તો એને શું મજા આવે ને પાછો હાઈ જાય વેલેરો સુઈ જાય નહીં ગાઈસ જે આપણે હાંજ પડી ગઈ છે અને આવી ગયા હાઈ ઘરે હવે આજ વહેલા આવી ગયા કાયમ મોડું થઈ જતું આજ વહેલા આવી ગયા હાઈ જરાક અને આપણે આવી અને શ્યામ સૂતો તો ને ડાયરેક્ટ ઘોડિયામાં ઉપાડી જ લીધો હવારી ગયો ને તઈ લગભગ રમતો નતો ના રમતો હતો હા પછી જાવા ટાણે રડવા માંડ્યો હતો એટલે પછી એમને વયો ગયો હતો અટાણ મેં કીધું આવું સૂતો હોય ને તોય ઉઠાડવું હે એટલે આપણે આવી ગયા અહીં ઘરે ને જો અટાણ ખોરામાં જ રમે જો ઉઠાડીને હજી કેમ કરે શ્યામ આ કીમડું જોઈ હે છોકરો શ્યામ જો હજી ગાડી મૂળમાં નથી આવ્યો બરોબર રડે નહીં તો સારું મને તો એવું લાગે છે શ્યામ મજા આવી છોકરાને મજા આવી લાગે હા એ ઓબ્રાહિમ કઈ હજી નીંદર આવે હે હજી નીંદર આવે હવા ભારી આવે જોઈ લ્યો મિત્રો વાળ કેમ હલે જોઈ લ્યો કેવી મજા આવે જો
જોજો. હેલો ગાઈસ, તો જો આપણે રમાડી હે અને હવે કેટલીક વાર આપણે રમાડી અને આજનો બ્લોગ વાળો મિત્રો તો પૂરો કરી દઈએ. બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કા જેલ કેવો છે કહી દે ભાઈ, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હાલો તો મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.